समाचार ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ મળી છે। કૃષિ પ્રધાન રાધા મોહન સિંહની જાહેરાત છે। અછતગ્રસ્ત વિસ્તારો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે। મહારાષ્ટ્રને 4700 કરોડ તો કર્ણાટકને 950 કરોડની સહાયની જાહેરાત થઈ છે। તો આ સહાય પેકેજ ખાસ કરીને અછતગ્રસ્ત વિસ્તારો માટે જ્યાં વરસાદ ઓછો પડ્યો છે, પાક નિષ્ફળ ગયો છે તેવા તમામ વિસ્તારોના ખેડૂતોને આ પેકેજનો લાભ મળશે। તો મોદી સરકારે મોટી રાહત આપી છે તેમ કહી શકાય। વિવિધ રાજ્યના ખેડૂતોને, અછતગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને કે જે સતત માંગ કરતા હોય છે, રાહતની આશ લગાવીને બેઠા હોય છે અને તેમાં કૃષિ પ્રધાન રાધા મોહન સિંહની આ જાહેરાતથી ખેડૂતોમાં ખુશીની લાગણી। તો રાહત પેકેજની જાહેરાત કરાઈ છે। મહારાષ્ટ્રને 4700 કરોડ, કર્ણાટકને 950 કરોડની જાહેરાત થઈ છે। આ તરફ ગુજરાતની વાત કરવામાં આવે તો 130 કરોડની રાહતની જાહેરાત ગુજરાતના ખેડૂતો માટે કરાઈ છે। તો મોદી સરકારની આ એક મોટી ભેટ કહી શકાય ખેડૂતો માટે। તો એક બાદ એક જે જાહેરાતો થઈ રહી છે, ક્યાંક ને ક્યાંક કહી શકાય કે લોકસભાની ચૂંટણીની પણ અસર છે અને ખેડૂતોને પણ પોતાની તરફ કરવાનો એક પ્રયાસ કહી શકાય મોદી સરકારનો, જો કે લાભ તો અછતગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને ચોક્કસ થશે। હિતેન વિઠલાણી જોડાયા છે માહિતી સાથે। હિતેન, જે રીતે જાહેરાત કરવામાં આવી છે અછતગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો માટે, શું લાભ થશે અને શું જાહેરાત છે? बिल्कुल, अगर बात करिए तो एक हाई लेवल मीटिंग योजाई હતી। તે મીટિંગની અંદર જેટલા પણ સ્ટેટ છે જે નેચરલ ડિઝાસ્ટરથી અફેક્ટેડ છે તેમની માટે આ જાહેરાત કરવામાં આવી છે। વાત કરીએ તો ગુજરાત માટે 950 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે। આંધ્રપ્રદેશ માટે 127 કરોડની જાહેરાત છે। ઉત્તર પ્રદેશ માટે 900 કરોડ, હિમાચલ માટે 191 કરોડ ની જાહેરાત કરવામાં આવી છે। પછી મહારાષ્ટ્ર માટે 13 કરોડની જાહેરાત કરવામાં આવી છે। કર્ણાટક માટે 4714 કરોડની જાહેરાત કરાઈ છે। ટોટલ કુલ મળાવીને વાત કરીએ તો 7214 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી જે નેચરલ ડિઝાસ્ટર છે તેની ભરપાઈ માટે કેન્દ્ર સરકારે આ જાહેરાત કરી છે। તેનાથી ક્યાંક ને ક્યાંક ખેડૂતોની સાથે સાથે જેટલા પણ અફેક્ટેડ લોકો છે તે તમામ લોકોને જે છે ખૂબ મોટી આ રાહત કહી શકાશે। ક્યાંક ને ક્યાંક આ એક બીજો માસ્ટર સ્ટ્રોક મોદી સરકારનો ચૂંટણી જાહેર થવાની પહેલા દેશના લોકો માટે આ કહી શકાશે। જી, તેના આભાર સમગ્ર માહિતી માટે। તો જે રીતની જાહેરાત કરવામાં આવી છે અછતગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો માટે જાહેરાત કરાઈ છે અને રાહત પેકેજની આ જાહેરાત ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત કહી શકાય, કારણ કે અછતગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોની ખૂબ જ દયનીય હાલત હોય છે, જ્યારે ખેડૂતોના આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે। તેવામાં આ જાહેરાત એક આશ બનીને આવી છે આ ખેડૂતો માટે અને તમામ રાજ્યના અછતગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને તેનો લાભ મળશે। તો ગુજરાત માટે 130 કરોડની જાહેરાત કરાઈ છે રાહત પેકેજની। આ સિવાય અન્ય રાજ્યોમાં પણ વિવિધ રાહત પેકેજની જે જાહેરાત કરાઈ છે। મહારાષ્ટ્રને 4700 કરોડ, કર્ણાટકને 950 કરોડના રાહતની જાહેરાત। આ તમામ ફાળો જે ખેડૂતો માટે આપવામાં આવશે અને જે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે, નુકસાની તેમને વેઠવી પડી છે ઓછા વરસાદના કારણે, તે તમામ ખેડૂતો તેનો લાભ મેળવી શકશે। તો એક રીતે જોવા જોઈએ તો લોકસભાની ચૂંટણી સાથે પણ આને જોડી શકાય આ જે જાહેરાત થઈ છે તેને, અને તે પૂર્વે કદાચ ખેડૂતોને લાભ આપવા માટેની આ જાહેરાત। તો એક તરફ ચૂંટણી વહેલી થાય તેવા સંકેત પણ છે અને તેને લઈને જાહેરાતો જે રીતની થઈ રહી છે, મધ્યમ વર્ગ ખેડૂતો માટે એક બાદ એક સારી જાહેરાતો થઈ રહી છે। મોદી સરકારની એક મોટી ભેટ કહી શકાય ખેડૂતો માટે। તો કૃષિ પ્રધાન રાધા મોહન સિંહે તેની જાહેરાત કરી છે। એક બેઠક મળી હતી જેમાં તમામ મુદ્દાઓની ચર્ચા થઈ અને વડાપ્રધાન સાથેની આ બેઠક ચર્ચા બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ખેડૂતોને મોદી સરકારની એક મોટી ભેટ, તમામ રાજ્યના અછતગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને તેનો લાભ મળશે। તો માત્ર ગુજરાત જ નહીં, તમામ રાજ્યના ખેડૂતો માટે આ લાભ એટલે એક મોટી વાત ચોક્કસ કહી શકાય આખા દેશના ખેડૂતો માટે।